બનાસકાંઠાના ખેડૂતો પર મંડરાઈ આકાશી આફત। વરસાદને અભાવે વાવણી નહીં થતાં ખેડૂતો ચિંતિત। વરસાદની મીટ માંડીને બેઠેલા ખેડૂતોને જોવી પડશે રાહ। વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોનો પાક એડે જાય તેવો ડર। ચોમાસું બેસી ગયું છતાં પણ વરસાદ ન દેખાતા ખેડૂતો ચિંતામાં। બિયારણો ખર્ચ કરી દીધા બાદ ખેડૂતોને વાવેતર કરવું મુશ્કેલ। एक बाजू वरसाद अनिलने कारणे खूब ज खेचायेल छे अने नजीकना भविष्यमां वरसाद आवे तेवा अणसार पण देखाता नथी। बीजी बाजू सरकार खेडूतोने लाइटमां वधारे कलाक लाइट आपवा माटे हजू तैयार थई नथी अने त्रीजी बाजू सरकारे करोड़ोना खर्चे पाइपलाइन करी छे तळाव भरवा माटे, परंतु तळाव खालीखम पड्या छे, पाइपलाइनमां पाणी आवता नथी, जेना कारणे बोरिंगना पाणी पण घणा तळाव ऊंडा गयेला छे। तो चारे बाजुथी खेती अने खेडूत भींसमां मुकायेलो छे अने बहु भयंकर परिस्थितिनुं निर्माण थई रह्युं। डीजल पड़े तो खेडूतो फाय जे आ डीजल नहीं मळे एनी राड हती एना लीधे ए तो बधाए खेडूतोए कूटी बाळ्या है अने जेने बोરની સગવડ હતી એને વહેલું વાવેતર કર્યું છે, પણ એ ખૂબ ગરમીના લીધે જમીન તપી એટલે બીજવારો અંદર ને અંદર બફાઈ ગયો છે। ઘણી જગ્યાએ ઉજાય છે બીજવારા, પણ એ કોઈ દાદર ના મારે। આટલી ગરમીમાં છોડનો વિકાસ ના થાય એટલે આ ચોમાસું તો લગભગ મને એવું લાગે કે ઉત્તર ગુજરાત માટે તો ફેલ જ જાહે। અત્યારે ખૂબ પાણી વરસાદ ખેંચાયો છે। બનાસકાંઠા એક ખેતી અને પશુપાલન આધારિત વિસ્તાર છે। ખૂબ મોટું ખેડૂતો નુકસાન ભોગવી રહ્યા છે। જે બાગાયત પાકો છે એમાં પણ આટલી ગરમી પડવાને લીધે પાકો નિષ્ફળ થઈ રહ્યા છે। ચોમાસામાં અત્યારે અમારે મગફળીનું વાવેતર કરવાનો સમય છે, તો મગફળીનો જે પિયતવાળા વિસ્તારો વાવેતર કરે છે એમાં પણ મગફળી ઉગતી નથી, ગરમી પડવાને લીધે ફેલ જાય છે। અને જે વાવેતર નથી કરી શક્યા એ લોકોને પણ જો લેટ વાવેતર થશે તો ઉત્પાદન પણ ઘટશે અને વાવેતરમાં પણ શિયાળામાં પણ લેટ થાય એટલે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય।